હેલો એવરીવન, તો બધા જ વાલીઓ અને વિદ્યાર્થીઓનું સ્વાગત છે એજ્યુસ્ટેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં. ઓકે, તો હવે મિત્રો આજનો વિડીયો કોઈ એવી અપડેટ પર નથી. આજનો વિડીયો થોડોક અલગ રહેવાનો છે. તો તમારા થોડાક જે ચોઇસ ફિલિંગ મુદ્દે થતા પ્રશ્નો પર આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. તો વિડીયો છેક સુધી જરૂરથી જોજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, જેથી અમને પણ આવા જ નવા વિડીયો બનાવવા મોટિવેશન મળતું રહે. અને ચેનલ પર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો, કારણ કે તમારા એડમિશન સુધી તમામ અપડેટ અને માર્ગદર્શન અમે પૂરું પાડતા રહીશું. ફાઇન, તો હવે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. ઓકે, તો હવે તમને અહીંયા સ્ક્રીન પર એક ક્વેશ્ચન દેખાતો હશે જેમાં લખ્યું છે કે જો પહેલા રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું, હવે આયુર્વેદિક હોમિયોપેથિક એટલે કે BAMS અને BHMSમાં ચોઇસ ફિલિંગ કર્યું છે, તો BAMS અને BHMSમાં ગયા બાદ MBBS BDSના બીજા રાઉન્ડમાં મળે તો શું કરવું? ઓકે, ક્વેશ્ચન માર્ક. હવે ઘણા સ્ટુડન્ટ જે છે મને કોમેન્ટમાં વારંવાર કોમનલી આ બહુ જ પ્રશ્ન કરતા હતા કે આ જે સેકન્ડ રાઉન્ડ અને BMSનો ફર્સ્ટ રાઉન્ડ છે એમાં ચોઇસ ફિલિંગ મુદ્દે શું કરવું. એટલે આ જે ટૉપિક છે એ મુદ્દે જ બનાવવામાં આવ્યો છે કે તમે આગળ ચોઇસ ફિલિંગમાં મૂંઝાઓ નહીં, આગળના રાઉન્ડમાં કોઈ કન્ફ્યુઝન ના રહે. બરાબર, તો આના વિશે આપણે આજે ચર્ચા કરવાના છે અને બીજા પણ ઘણા ટૉપિક છે, બીજા પણ ઘણા પ્રશ્નો છે, એના મુદ્દે આજે વાત કરવાના છે. તો વિડીયોમાં સંપૂર્ણ બન્યા રહેજો, વિડીયોને અંત સુધી જોતા રહેજો. બરાબર, હવે જો જે તમે આગળ પ્રશ્ન જોયો એના વિશે આપણે વાત કરીએ એ પહેલાં તો તમને અહીંયા સ્ક્રીન પર એક જે અપડેટ 2023માં જ્યારે BMS BHMSનો ફર્સ્ટ રાઉન્ડ શરૂ થયો હતો ત્યારનો છે. ઓકે, તો તમને અહીંયા દેખાતો હશે. હવે જો જ્યારે આ જે MBBS BDSનો થર્ડ રાઉન્ડ એટલે કે જે મોપઅપ રાઉન્ડ સ્ટાર્ટ થયો હતો 23માં, તો ત્યારે આ BMS BHMSનું ફર્સ્ટ રાઉન્ડ જે છે એ જાહેર થયું હતું. ત્યારે ફર્સ્ટ રાઉન્ડ શરૂ થયું હતું આયુર્વેદિક અને હોમિયોપેથિકનું. પરંતુ આજે ફર્સ્ટ રાઉન્ડની MBBS BDSની આ વખતે પ્રક્રિયા પતી ત્યારબાદ જ આ જે BMS અને જે BHMSનો જે ફર્સ્ટ રાઉન્ડ છે એને જાહેર કરવામાં આવ્યો. એટલે કહેવા જઈએ તો આજે આયુર્વેદિક અને હોમિયોપેથિકનો ફર્સ્ટ રાઉન્ડ જે છે એ વહેલો જાહેર કરવામાં આવ્યો છે. તો હવે તમે કહેશો કે આમાં અમારું તો સોલ્યુશન મળ્યું નહીં કે જે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી સેકન્ડ રાઉન્ડમાં. ધારો કે અમને કોઈ સીટ એલોટ થઈ ગઈ MBBS BDSના, બરાબર, તો એમાં અમને શું કરવું? હવે જો 90% સ્ટુડન્ટ્સ શક્યતા એવી છે કે ભલે MBBS અથવા BDSનું સેકન્ડ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ શરૂ નથી થયું, પણ BMS અને BHMS ચોઇસ ફિલિંગનું જે રિઝલ્ટ છે એ MBBS અને BDSના સેકન્ડ રાઉન્ડ પછી જાહેર થવું જોઈએ. બરાબર, તો આપણે આગળ વાત કરીએ મુજબ કે આજે BMS અને BHMS ચોઇસ ફિલિંગ વહેલું મૂકી દીધું છે, પરંતુ જે MBBS અથવા BDSમાં હવે જેને સીટ નહીં મળે, બરાબર, ધારો કે કોઈને MBBS BDSમાં સીટ એલોટ નહીં થાય તો એને સેકન્ડ ઓપ્શન શું હોવાનો ભાઈ કે મારે BMS અને BHMSમાં જ એડમિશન લેવું છે. બરાબર, એટલે આના ઉપર જો ચર્ચા કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો આનું જે રિઝલ્ટ છે આયુર્વેદિક અને હોમિયોપેથિકનું એ MBBS અને BDSના સેકન્ડ રાઉન્ડ પછી જ જાહેર થાય. ભલે આનું જે ચોઇસ ફિલિંગ જે છે એ વહેલા જાહેર કરવામાં આવ્યું, કારણ કે MBBS અને BDS જોવા જઈએ તો એની જે સીટ ભરાઈ જાય ત્યારબાદ BMS અને BHMSની જે સીટ હોય છે એ ભરાતી હોય છે. બરાબર, દર વખતે સ્ટેપ બાય સ્ટેપ ગયા વર્ષની વાત કરીએ 22, 23 હોય, 21 હોય, તો બધા જ વર્ષોમાં આ મુજબની જ પ્રક્રિયા હોય. બરાબર, પરંતુ જે આનું ચોઇસ ફિલિંગ છે એ ટૂંકમાં વહેલું જાહેર કરવામાં આવ્યું છે. એટલે કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું જરૂર નથી કે અમારે કઈ સીટ કન્ફર્મ કરાવી દેવી કે આયુર્વેદિકની સીટ કન્ફર્મ કરાવી દેવી. બરાબર, હવે બીજી વાત કે સર તમે તો આ તો શક્યતા કહો છો, પણ આવું ના થયું તો પછી અમારે ક્યાં જવું? બરાબર, હવે જો મિત્રો કે નિયર બાય 500 અથવા 450 પ્લસ માર્કવાળા જે સ્ટુડન્ટ છે એમને પ્રાઇવેટ અથવા ધારો કે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો એમને મોપઅપ રાઉન્ડ સુધી રાહ જોવાની. બરાબર, એટલે જે મોપઅપ રાઉન્ડ આવે થર્ડ રાઉન્ડ ત્યાં સુધી એવો ચોઇસ ફિલિંગ કરી શકે જેને પણ મેનેજમેન્ટ કોટામાં અથવા તો ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેવા માટેની આશા છે એમના માટે. બરાબર, જેને પણ 450 પ્લસ કે 500 અબવ માર્ક છે એમના માટે. બરાબર, પરંતુ જે નિયર બાય 400 પ્લસ કે 450 નીચે જેના માર્ક છે કે જેને BMS BHMSનો ઓપ્શન વિચારી શકાય અને હવે એમાં જ કન્ફર્મ કરાવવું છે તો એમને પછી MBBSના સેકન્ડ રાઉન્ડ બાદ મોપઅપ રાઉન્ડમાં કોઈ પણ પ્રકારનો ભાગ લેવાની જરૂર નથી. એમને પછી આયુર્વેદ અને હોમિયોપેથી જ એક ઓપ્શન છે. બરાબર, પરંતુ જે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવા માગે છે પ્રાઇવેટમાં એમને પછી થર્ડ રાઉન્ડ સુધી કે સ્ટે વેકેન્સી રાઉન્ડ સુધી રાહ જોઈ શકાય.
બરાબર. તો આટલી આપણે BAMS અને MBBSના જે ચોઇસ ફિલિંગ છે સેકન્ડ રાઉન્ડ ફર્સ્ટ રાઉન્ડ વિશે વાત કરી, બરાબર. એટલે એમાં કોઈ કન્ફ્યુઝન રાખવાની જરૂર નથી. એટલે આનું જે રિઝલ્ટ છે એ મોડું જ જાહેર થઈ શકે, કારણ કે જે આની MBBS અને BDSની સીટ હોય એ પહેલાં ભરાતી હોય છે. આટલી વસ્તુ ક્લિયર? યસ. ત્યારબાદ બીજી વાત કરીએ તો હવે કેટલાક વિદ્યાર્થીઓ એવું પૂછતા હોય છે કે ધારો કે BAMSમાં એડમિશન મળી જાય છે, હવે MBBS અને BDSનો જે સેકન્ડ રાઉન્ડ છે એ હજુ જાહેર નહીં થયો, બરાબર. અને આમાં હવે કન્ફર્મ કરાવી દેવું તો પછી શું થશે, MBBS અને BDSમાં જે સિક્યુરિટી ડિપોઝિટ છે એ જપ્ત થઈ જશે, પાછી મળશે કે નહીં, રિફંડ આવશે કે નહીં, બરાબર. તો હવે જો આની વાત કરીએ તો BAMSનું ધારો કે તમે એડમિશન કન્ફર્મ કરાવી દો છો ફર્સ્ટ રાઉન્ડમાં, તમને કોઈ કોલેજ એલોટ થઈ જાય છે ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ, બરાબર. તો એડમિશન કન્ફર્મ કરાવી દો છો તો આ લોકો કેન્સલેશન રાઉન્ડ પણ મૂકતા હોય છે કોઈક વાર, કે તમારો જે પ્રવેશ હોય એ રદ પણ કરી શકો, બરાબર. અને આ પ્રવેશ રદમાં જે સિક્યુરિટી ડિપોઝિટની વાત કરીએ તો જે ફીઝના તફાવત પ્રમાણે કપાતી હોય છે, ધારો કે MBBSમાં 3,14,000 ફી છે ફર્સ્ટ ટર્મની અને BAMSમાં એની અડધી 1,57,000 નિયર બાય જેવી છે, બરાબર. એટલે એમાં જેટલી ફર્સ્ટ ટર્મની હોય એટલી ઓટોમેટિક ભરાઈ જાય 3,14,000માંથી અને બાકીની જે છે તમારા ખાતામાં રિફંડ આવી જતી હોય છે, બરાબર. એટલે કેન્સલેશન રાઉન્ડમાં તમે જે હેલ્પ સેન્ટર હોય, બરાબર, એના ખાતે જે લેખિત અરજી આપીને તમારો પ્રવેશ જે છે રદ કરાવી શકો. કેન્સલેશન રાઉન્ડ આવે ત્યારે તમે પ્રક્રિયા કરી શકો, બરાબર. તો પ્રવેશ તમે રદ પણ તમે કરાવી શકો જો તમે કન્ફર્મ એડમિશન કરાવી દીધું હોય, જો તમે ટ્યુશન ફી ભરી દીધી હોય તો, બરાબર. તો આ જે સેકન્ડ રાઉન્ડ અને BAMSનો ફર્સ્ટ રાઉન્ડ છે એની થોડીક અહીંયા આપણે ચર્ચા કરી લીધી. આઈ હોપ હવે તમારા મનમાં એના મુદ્દે કોઈ કન્ફ્યુઝન નહીં હોય. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ છીએ. ઓકે, તો હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે જે હમણાં કેન્સલેશન રાઉન્ડની વાત કરી કે જે કેન્સલેશન રાઉન્ડ આવે એમાં આપણે પ્રવેશ ધારો કે રદ કરાવીએ, તેમાં કઈ પ્રોસેસ હોય એની વાત કરી. અહીંયા લખ્યું છે મારો પ્રવેશ રદ કર્યા બાદ પ્રવેશ ફી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા મેળવવા માટે શું કરવાનું રહેશે. હવે અહીંયા લખ્યું છે તમે પ્રવેશ રદ કર્યો હોય તો પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ફી પરત કરવામાં આવે છે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ તે દિવસે હેલ્પ સેન્ટર જ્યાં તમે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કર્યા છે ત્યાંથી પરત કરવામાં આવશે. જો તમે ફી પરત મેળવવા માટે પાત્ર છો તો સમગ્ર પ્રવેશ પ્રક્રિયાના અંતે તમારી ફી તમારા બેંકના ખાતામાં જમા કરવામાં આવશે. પ્રવેશ સમિતિ દ્વારા વેબસાઇટ પર ઓનલાઈન મોડ્યુલ શરૂ કરવામાં આવશે જેથી જેમાં તમારે તમારા બેંકની ખાતાની વિગતો ભરવાની રહેશે, તેમજ પ્રવેશ કમિટી દ્વારા તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા ઓનલાઈન મોડ્યુલની જાણ કરવામાં આવશે, બરાબર. એટલે જે પ્રવેશ કેન્સલેશનનો જે રૂલ હોય એમાં તમારે જે હેલ્પ સેન્ટર પર જવાનું હોય, ત્યારબાદ તમારે એમાં અરજી આપીને જે તમારે ડોક્યુમેન્ટ જે સબમિટ કર્યા હોય પાછા મેળવવાની કેટલીક પ્રક્રિયા હોય, ત્યારબાદ ફીસ જે છે રિફંડ આવવાની પ્રક્રિયા હોય, એ જ્યારે કેન્સલેશન રાઉન્ડ આવે ત્યારે બધી પ્રોસેસ જે છે થતી હોય છે. પરંતુ જે MBBSના સેકન્ડ રાઉન્ડ હોય છે એમાં કેન્સલેશનનો રાઉન્ડ ના પણ આવે. એટલે MBBSના સેકન્ડ રાઉન્ડમાં તમારે ચોઇસ ફિલિંગ MBBS અને BDSની એવી જ રીતે કરવી કે જે તમારે આયુર્વેદને હોમિયોપેથીમાં જો લેવું હોય તો એની ચોઇસ ફિલિંગ કરો, અને MBBS અને BDSમાં જો પ્રાઇવેટ કોલેજ જીમર્સ કોલેજ હોય, મેનેજમેન્ટ કોટા જેમાં એડમિશન લેવું હોય તેવી રીતે ચોઇસ ફિલિંગ કરો કે જો કેન્સલેશન રાઉન્ડ ના આવે, બરાબર, પછી જો તમને એડમિશન લેવાનું ના થતું હોય તો પછી તમને તકલીફ પડી શકે, બરાબર. તો આટલી વસ્તુને મગજમાં રાખજો. ઓકે, યસ. ઓકે, ત્યારબાદ હવે આપણે સિક્યુરિટી ડિપોઝિટ વિશે થોડીક ચર્ચા કરી લઈએ. તો હવે જો MBBSનો જે સેકન્ડ રાઉન્ડ છે, હવે MBBSના સેકન્ડ રાઉન્ડમાં તો ફ્રી એક્ઝિટ જેવું કશું છે નહીં, બરાબર. તમને હવે જે ફર્સ્ટ રાઉન્ડની એડમિશન પ્રક્રિયા પતી ગઈ ત્યાં એમાં ફ્રી એક્ઝિટ હતો, હવે તમે જે કોઈપણ પ્રકારની ટ્યુશન ફી ભર્યા વગર સેકન્ડ રાઉન્ડમાં જઈ શકતા હતા, બરાબર. પરંતુ સેકન્ડ રાઉન્ડમાં કોઈ ફ્રી એક્ઝિટ જેવો રૂલ નથી. હવે સેકન્ડ રાઉન્ડમાં જો તમને કોઈ એડમિશન મળી જાય છે તો તમારે એ એડમિશન ફરજિયાત લેવું જ પડશે, બરાબર. હવે જો તમને કોઈ એડમિશન મળી જાય છે સેકન્ડ રાઉન્ડની કોલેજમાં અને તમે એડમિશન નથી લેતા કોલેજમાં, તો પછી તમારે ત્રીજા રાઉન્ડમાં જવું છે તો તમારે 11,000 જેટલી ડિપોઝિટ જે છે ભરવી પડશે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? યસ. તો આ મેઇન વાત છે સેકન્ડ રાઉન્ડ વિશે, કન્ફ્યુઝન ના રાખતા, બરાબર. એટલે કહેવાનો મુદ્દો એ જ છે કે સેકન્ડ રાઉન્ડમાં તમારે પ્રવેશ તમારો કન્ફર્મ કરાવવો જ પડે. ઓકે, પરંતુ સેકન્ડ રાઉન્ડમાં પણ તમને કોઈ કોલેજ એલોટ નથી થતી તો પછી તમારે ત્રીજા રાઉન્ડમાં આવો છો તો તમારે 11,000 જેટલી જે ડિપોઝિટ હોય, જે રજિસ્ટ્રેશન ડિપોઝિટ હોય એ તમારે કોઈપણ પ્રકારની ભરવાની જરૂર રહેતી નથી જો એડમિશન નહીં મળતું તો આની વાત છે. આટલી વસ્તુ ક્લિયર? યસ. તો આ એક અગત્યની વાત છે સિક્યુરિટી ડિપોઝિટ વિશે. તો ત્રીજા રાઉન્ડમાં જો તમને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળી જાય છે તો તમારે ભરવી પડશે. આટલી વસ્તુ ક્લિયર? યસ. સિક્યુરિટી ડિપોઝિટ વિશે વાત કરી, સેકન્ડ રાઉન્ડ વિશે કોઈપણ પ્રકારનું કન્ફ્યુઝન ના રાખતા, MBBS વિશે. હવે બીજી વાત કે
કેટલાક વિદ્યાર્થીઓ કોમેન્ટમાં બીજો પણ પ્રશ્ન કરે છે કે BMS અને BHMSનું જે ચોઇસ ફિલિંગ છે તો એના શું બધા જ રાઉન્ડના રૂલ સરખા હોય છે કે રાઉન્ડ 1 રાઉન્ડ 2? તો એનો જવાબ છે હા. તો MBBS BDSના 4 રાઉન્ડ જે છે, જે આપણે અહીંયા તમને વિડીયો દેખાતો હશે બનાવ્યો છે, તો એવો જ BMS અને BHMSના 4 રાઉન્ડ છે. આટલી વાત ક્લિયર થઈ ગઈ? યસ. તો આ જે BMS BHMSનો ફર્સ્ટ રાઉન્ડ, ત્યારબાદ સેકન્ડ રાઉન્ડ, એની પ્રોસેસ જે છે MBBS BDS જેવી જ હશે, બરાબર. એટલે એમાં પણ ચોઇસ ફિલિંગમાં કોઈ કન્ફ્યુઝન રાખવાની જરૂર નથી. એઝ યુઝ્યુઅલ 4 રાઉન્ડ એના MBBS BDS જેવા જ હોય છે, બરાબર. યસ. તો આજના વિડીયોમાં આપણે MBBS BDSના જે ફર્સ્ટ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ વિશે ચર્ચા કરી, ત્યારબાદ સિક્યુરિટી ડિપોઝિટ વિશે વાત કરી, કેન્સલેશન રૂલ વિશે વાત કરી, અને જે BMS અને BHMSના રાઉન્ડ છે એના વિશે પણ વાત કરી, બરાબર. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય ને આવી જ નવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવી જ નવી માહિતી મેળવવા માટે. તો મળીએ છીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.